હેલો, મારું નામ સચિન મકવાણા છે. આજના સમયમાં લોકોને અંગ્રેજી વાંચવું, લખવું, બોલવું સૌને ગમે છે. પણ ઘણા લોકોને એવી પ્રોબ્લેમ થાય છે કે બોલતા આવડી જાય છે પરંતુ લખવામાં તકલીફ પડે છે. જો તમારે અંગ્રેજી શીખવું હોય તો તમારી વોકેબ્યુલરી મજબૂત હોવી જોઈએ અને વોકેબ્યુલરી મજબૂત હોવા માટે તમારે સ્પેલિંગ્સ આવડવા જરૂરી છે. બરાબર? તો હું આ ઇંગ્લિશ સ્પેલિંગની સિરીઝમાં એકદમ બેઝિકથી, જેમ કે પહેલા ફળોના, પછી ફૂલોના, એ રીતે હું સ્પેલિંગ શીખવાડવા જઈ રહ્યો છું. એક વિડીયોમાં બહુ નહીં, આપણે 5-6 સ્પેલિંગ શીખીશું. બરાબર? અને જેથી હું 10 વિડીયો બી બનાવીશ તો 10માં 5 વિડીયો બી હશે તો 5 દાન 50 સ્પેલિંગ તમારા મોઢે થઈ જશે. બરાબર? પરંતુ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ચલો આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને સીધા આપણે ભણાવવાનું શરૂઆત કરીએ છીએ. હું તમને અત્યારે ફ્રૂટ્સનો સ્પેલિંગ શીખવાડું છું. તો પહેલા ફ્રૂટ્સનો સ્પેલિંગ તમને આવડવો જરૂરી છે. FRUITS. શું સ્પેલિંગ છે? FRUITS. ફ્રૂટ્સ. ફ્રૂટ્સ એટલે આપણે ગુજરાતીમાં ફ્રૂટ્સ ને શું કહીશું? ફળ. શું કહીશું? ફળ. બરાબર? પછી પહેલું ફ્રૂટ કઈ છે એમાં કે ચલો કયું ફ્રૂટ લઈ લઈએ આપણે? ચલો કોઈ બી ચલો પેલું મેંગો લઈ લઈએ, કારણ કે બીકોઝ આપણા ભારતમાં કે કેરીને ફળનો રાજા કહેવાય છે. તો પહેલું મેંગો થી શરૂઆત કરીએ છીએ. MANGO. સ્પેલિંગ ફરીથી જોઈ લો. MANGO. મેંગો એટલે કેરી. બરાબર? પછી બીજો સ્પેલિંગ હું લઉં છું GRAPES. ફરીથી મારી સાથે બોલો. GRAPES. ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે શું થશે? દ્રાક્ષ. શું થશે? દ્રાક્ષ. બરાબર? પછી આના પછી એક સ્પેલિંગ લઉં છું બનાના. BANANA. બનાના. બનાના એટલે કેળું. બરાબર? પછી ચલો જે સ્ટ્રોબેરી યુઝ્યુઅલી બધાને બહુ ભાવતી હોય છે તો આપણે સ્ટ્રોબેરીનો સ્પેલિંગ લઈ લઈએ છીએ. STRAWBERRY. સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીને આપણે ગુજરાતીમાં પણ સ્ટ્રોબેરી જ કહીએ છીએ. સ્ટ્રોબેરી. બરાબર? પછી જો પેલા ફ્રૂટ્સ, પછી ફ્રૂટ્સમાં પહેલું મેંગો, ગ્રેપ્સ, બનાના અને સ્ટ્રોબેરી. આજના લેક્ચરમાં ફક્ત 5 સ્પેલિંગ રાખીએ છીએ. 3 4 5. બરાબર? તો આ ફરીથી એકવાર હું તમને રિવાઇઝ કરાવી દઉં છું. FRUITS. ફ્રૂટ્સ એટલે ફળ. પછી MANGO. મેંગો. મેંગો એટલે શું થશે? કેરી. પછી GRAPES. ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે શું થશે? દ્રાક્ષ. પછી BANANA. બનાના. બનાના એટલે શું થશે? કેળું. પછી STRAWBERRY. સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી. આ સ્પેલિંગ તમારે આજે ને આજે 5 વાર લખી દેવાના છે અને આજે જ આ વિડિયો જોતાની સાથે તમારે પછી એટલું કામ જાતે થોડી પ્રેક્ટિસ કરીને બસ
આ હવે જિંદગીભર આ 5 સ્પેલિંગ તમારે ભૂલાવા જોઈએ નહીં. ઓકે, તો જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો મારી આખી સિરીઝ ફોલો કરજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો અને મારી YouTube ચેનલ છે સચિન મકવાણા, જેને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.